નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. આચાર્ય જ નીકળ્યો માસૂમનો હત્યારો. દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી લાશ ક્લાસરૂમની પાછળ મૂકી દીધી. વિદ્યાર્થીઓએ જ નરાધામનો ભાંડો ફોડ્યો તો બીજી બાજુ વિદેશી યુવતીને છેડતી કરી ધમકી આપી ઇન્ડસ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટરે વિદ્યાર્થીનીનો પીછો કરી શારીરિક અડપલા કર્યા. પોલીસ ફરિયાદ થઈ તો બીજી તરફ સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ 3 નરાધમોએ 13 વર્ષની માસૂમને પીંખી નાખી. હવસખોરોએ અલગ અલગ સ્થળ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને 4 માસનો ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો. તો બીજી તરફ ઘર ફૂટે ઘર જાય, સુરતમાં રેલ કર્મી જ આરોપી. પ્રમોશન મેળવવા પોતાની સતર્કતા બતાવવા કિમ કોસંબા વચ્ચે રેલ કર્મીએ જ પેડલોક કાઢ્યા હોવાનો ઘટસ્ફોટ થયો. ઘટનાને પ્રથમ જોનાર જ આરોપી છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. દાહોદમાં 3 દિવસ પહેલા વિદ્યાર્થીનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે 6 વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો. આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને દાનત બગાડતા દુષ્કર્મનો પ્રયાસ હાથ કર્યો હતો. જોકે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યએ ક્રૂરતાપૂર્વક માસૂમની હત્યા કરી હતી, જે બાદ પોતે જ બાળકીની લાશ ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી. પોલીસે હાલ આચાર્યની ધરપકડ કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આવો જાણીએ કેવી રીતે 3 દિવસ આચાર્યએ પોલીસ સામે ખેલ કર્યા અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટેકનોલોજીની મદદથી કેવી રીતે હત્યારા ગોવિંદ નટના કરતૂતનો ભાંડો ફૂટ્યો. 3 દિવસ પહેલા સિંગવડના પીપળિયા ગામે આવેલી તોયડી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ 19 તારીખે સાંજના 6 વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું મોં દબાવીને મોતને ઘાટ ઉતારાઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. દાહોદ એસીબીએ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદથી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ અને તેની સાથે 4-વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ કરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો અને શાળામાંથી છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો, તેમ આચાર્યએ ઢોંગ કરી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આચાર્યની વાતો પોલીસને ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું, જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગ્યો તેમજ કોલ રેકોર્ડના આધારે આચાર્યને ઊંડાણપૂર્વક અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આચાર્ય ભાંગી પડ્યો હતો. આચાર્યએ કબૂલ્યું હતું કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ બાળકી સાથે છેડછાડ તેમજ અડપલા કરતા બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી, જેથી બાળકીનું મોઢું દબાવી દેતા બાળકી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેને પોતાની ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં લઈ ગયો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીની લાશને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલની વચ્ચે મૂકી આવ્યો હતો. તેની સ્કૂલ બેગ તથા ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. શાળામાં મૃતક બાળકી સાથે ભણતા વર્ગના બાળકોની સાથે પોલીસે
સ્નેહપૂર્વક મિત્રતા કેળવી પૂછપરછ કરતા એવું ધ્યાને આવ્યું કે મૃતક બાળકી શાળામાં આવી જ નથી, જે બાબતેની ખાતરી તેના વર્ગ શિક્ષક દ્વારા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે શાળામાં ભણતા અલગ અલગ 30 જેટલા બાળકોની પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે શાળા છૂટ્યા બાદ મૃતક બાળકી જ્યાંથી મળી તે સ્થળ પર હતી જે નહીં, તેની સ્કૂલ બેગ, ચંપલ પણ વર્ગખંડની બહાર ન હતા. આ ઉપરાંત શાળાના શિક્ષકોનું કહેવું છે કે શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે બાળકી આચાર્યની ગાડીમાં સૂતેલી જોવા મળી ગઈ હતી. આરોપી આચાર્ય ગોવિંદ દ્વારા પુરાવાનો નાશ કરવા માટે પોતાની 4-વ્હીલર ગાડીને ગોધરા મુકામે ધોવા પણ લઈ ગયો હતો. ત્યારે તે પહેલા બાળકીને જે દિવસે મોતને ગાંઠ ઉતારી તે દિવસે આચાર્યને બાળકીની પોતાની 4-વ્હીલર ગાડીમાં લાવી શાળામાં ગાડી પાર્ક કરી હતી અને બપોર બાદ ખુદ જાણી જોઈને પોતાની 4-વ્હીલર ગાડીના કાચ ખોલ્યા હતા, જેથી આવતા જતા શિક્ષકો સહિત શાળાના બાળકો આ જોઈ પોતાને ખબર નહીં બાળકી પોતાની ગાડીમાં કેવી રીતે આવી તે રીતનો ઢોંગ પણ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. જ્યારે હતા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવે એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતી હતી. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે દક્ષિણ આફ્રિકાની એક 21 વર્ષીય યુવતી રાંચંડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ યુવતી અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ રાખી છે. આ વિદ્યાર્થીનીઓને મદદવાને યુનિવર્સિટીને મૃદંગ દવેની ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી હતી. મૃદંગ દવે આ હોસ્ટેલમાં રહેતા હતા અને ગત 11મી સપ્ટેમ્બરના રોજ સાંજના 6:30 વાગે ભોગ બનનાર વિદ્યાર્થીનીને હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા માટે ગઈ હતી. ત્યારે મૃદંગ દવેએ તેને પકડીને છેડતી કરી હતી, જેથી તે યુવતી ડરીને તેની રૂમ તરફ દોડી ગઈ હતી. ત્યારે પણ મૃદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારીરિક છેડતી કરી હતી. જોકે યુવતી તેના રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે મૃદંગ દવે યુવતીને સાંજની ઘટનાના સંદર્ભમાં ધમકી આપી હતી. જોકે આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે, જેથી યુવતીએ ગભરાઈ ગઈ હતી અને તે પછી પણ મૃદંગ દવે તેના પર ગંદી નજર રાખતો હતો. આ બાબતે યુવતીએ તેના ભાઈને ફોન કરીને જાણ કર્યા બાદ સમગ્ર બાબતે બોપલ પોલીસે મથક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવે અને અન્ય એક યુવતીને છેડતીના પ્રયાસ કર્યા હતા. આ અંગે બોપલ પોલીસે છેડતી અને ધમકી આપ્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોપલ પોલીસ સ્ટેશન ખાતે નીલકંઠ સોસાયટી છે, ડીપીએસ રોડ પર. એમાં એક બેન ભાડે રહે છે. એ પાપુઆ ન્યૂ ગિનીના નાગરિક છે અને અહીંયા ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવેલા. એ બેનની સાથે છેડતીની ઘટના 11 સપ્ટેમ્બરે બનેલી. એ થોડા ડરી ગયા હતા અને ત્યારબાદ બરોડા રહેતા એમને પરિચિત સાથે પાસે રહેતા હતા અને 22 તારીખે પોલીસ સ્ટેશનનો એમણે સંપર્ક કરેલો અને એમની એફઆઈઆર છેડતી અંગેની નોંધવામાં આવેલી. જે અનુસંધાને જે આરોપી છે મૃદંગ દવે કરીને એ પણ ત્યાં જ રહે છે. એ ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે, એટલે કે જે ફોરેનર સ્ટુડન્ટ છે એમને અહીંયાની ભાષા ના આવડતી હોય તો એમને મદદરૂપ થવા માટે અહીંયા એમને નાની મોટી જે પણ કંઈ ફેસિલિટી જોઈતી હોય તે આપતા હોવાનું કામગીરી કરે છે અને એ અંગે એને ડાયરેક્ટર તરીકેની આ લોકો એમને બોલાવતા હોય છે. આ જે સ્ટુડન્ટ છે એ પાપુઆ ન્યૂ ગિનીથી અહીંયા અભ્યાસ કરવા આવેલા અને ક્લિનિકલ રિસર્ચમાં અભ્યાસ કરતા હતા અને એ દરમિયાન 11 સપ્ટેમ્બરે એમને જે જગ્યાએ રહે છે નીલકંઠ સોસાયટીમાં પીજી તરીકે, એ જગ્યાએ જ આ વ્યક્તિએ એમની સાથે મિસબિહેવ કરેલું અને ઇલિસિટ લેંગ્વેજમાં વાત કરેલી અને ટચ કરેલું. એના આધારે એમની ઉપર બીએનએસ કલમ 74, 79, 78 અને 351 મુજબ એફઆઈઆર નોંધવામાં આવેલી. બેનની એફઆઈઆર નોંધ્યા બાદ તાત્કાલિક જ જે જાણ થઈ કે આ જગ્યાએ વ્યક્તિ રહે છે અને એને ઓળખે છે એટલે તરત જ એને પકડી પાડવામાં આવેલો છે ગણતરીના કલાકોમાં અને ત્યારબાદ હાલ પોલીસ એમને નામદાર કોર્ટમાં રજૂ કરવાની તથા આગળ ઉપર જરૂરી કાર્યવાહી કરવાની તજવીજ ચલાવી રહી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ આ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના 10 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો અને એક જ વર્ષમાં પિતાની છત્રછાયા દીકરાએ ગુમાવી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે સલાવતપુરા વિસ્તારમાં આવેલ માન દરવાજા હળપતિવાસમાં 34 વર્ષીય અજીજ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા પત્ની અને 1 વર્ષનો દીકરો છે. અજીજ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો. હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આપઘાત કરનાર અજીજના ભાઈ અનીશે જણાવ્યું હતું કે અજીજનું લગ્ન પહેલાથી જ એક યુવતી સાથે અફેર હતું. 11 વર્ષ પહેલા અજીજ અને જે તેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. અજીજ અને તેની પ્રેમિકા ફરી 5 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થયું હતું. આ અંગે પહેલા તો અજીજની પત્ની જાણતી ન હતી, જોકે થોડા સમય પહેલા તેની પત્નીને આ અંગે જાણ થઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અજીજની પત્નીને જાણ થતાં તેણે કહ્યું કે આ બધું બંધ કરી દો. અજીજના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી. જોકે અજીજની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી. આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ, જેને લઈને અજીજ માનસિક તણાવમાં આવી ગયો હતો. ગત રોજ અજીજ ઘરે હાજર હતો અને તેણે ઘરમાં રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અજીજના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નના 10 વર્ષ પુત્રના જન્મ થયો હતો અને એક જ વર્ષમાં એ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અજીજના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોને નિવેદન લેવામાં આવ્યા હતા કે જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, તો વધુ કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. શેખ મોહમ્મદ અનીસ. જેમને આપઘાત કર્યો છે એમનું નામ શું છે? શેખ અજીઝ. એના કેટલી ઉંમર છે અને કેટલા પરિવારમાં એના અમારે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા. એટલે એમને કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે. એ રહ્યો અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું. એને લગ્નને થયા પછી શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી પર, પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જાવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે. શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં. એ કંઈ રોજીના કરીને એનું નામ છે. પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતું. અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે. હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ. એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે પછી મને છોડી દે. તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય એવું હોય તો થોડીક વાર પછી. પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને. તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો. પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, પણ અચાનક એ સુસાઇડ કરી લીધો ભાઈએ. હવે તમારી શું માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી. એની બડીમાં જોડે રહે છે ને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો. સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યની અંદર અનેક એવી ઘટનાઓ બને છે કે આપણું હૃદય હચમચી જાય છે. રાજ્યના અંદર છેલ્લા કેટલાક સમયથી નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવી જે ઘટના કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં એક ગામની અંદર નરાધમોએ સગીરાને અલગ અલગ સ્થળે ઉપર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેથી સગીરાને 4 માસનો ગર્ભ રહી ગયો હતો, જેને તેની જાણ થતાં જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે પરિવારે સગીરાને દવાખાને લઈ ગયા બાદ 3 નરાધમો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં પરિવાર સાથે રહેતી 13 વર્ષની માસૂમ પર તેના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ 13 વર્ષની સગીરા તેના પરિવાર સાથે રહી અને તેના પિતા થોડાક વર્ષો અગાઉ મરણ પામ્યા હતા. સગીરા તેના ઘરે નાહવા માટે બેઠી હતી. તે દરમિયાન સગીરાની માતાએ તેના શરીર ઉપર જોતા તેના પેટનો ભાગ ફૂલેલો હતો, જે બાબતે તેની માતાએ પોતાની સગીર દીકરીને પૂછતા દીકરીએ જણાવ્યું હતું, બધી છોકરીઓ જાડી થાય છે તો તું પણ જાડી થઈ ગઈ છે. સગીરાની માતાને શંકા પડતા 4 દિવસ પહેલા દીકરીને કડીના નંદાસણમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જે બાદ સ્થાનિક તબીબોએ કહ્યું હતું કે તમારી દીકરીને ગાયનેક ડોક્ટરને બતાવો.
સગીરાની માતા સગીરાને કલોલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લઈ ગઈ, જ્યાં ડોક્ટરો દ્વારા સોનોગ્રાફી તેમજ રિપોર્ટ કઢાવતા 13 વર્ષની બાળકીને 4 માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવ્યું. આ જાણી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે બાદ માતા દીકરીને તેના ઘરે લઈ આવી હતી. જોકે આ વાતને જાણ થયા બાદ પરિવાર ચિંતામાં હતો. માતાએ દીકરીને સમજાવી ફોસલાવી સમગ્ર હકીકત બાબતે પૂછવાનો પ્રયાસ કર્યો હતો. દીકરીએ માતાને કહ્યું, ઠાકોર મુકેશ કાંતિજી, ઠાકોર હિતેશ મહેશજી અને ઠાકોર ચિરાગ વૈષ્ણુજીએ આપણા ઘરની બાજુમાં આવેલા 4 માં લઈ ગઈ મારી સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. 4-5 મહિના પહેલા આપણા ઘરની બહાર ઓટલા પર હું બેઠી હતી, ત્યારે મુકેશ આવીને મારી બાજુમાં બેઠો હતો. તેણે મને કહ્યું કે મારી સાથે બોલવું છે અને તો મેં તેને ના પાડી હતી. ત્યારબાદ થોડાક સમય બાદ હું આપણી ભેંસને ચરાવવા માટે ખેતરમાં લઈ જઈ રહી હતી, ત્યારે મુકેશ મારી પાછળ આવ્યો હતો. જે બાદ ખેતરના ચરામાં આવેલી બાવળની ઝાડીઓમાં મને હાથ પકડીને ખેંચીને લઈ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માતાએ 13 વર્ષની સગીર દીકરીને વિશ્વાસમાં લઈ વધારે વિગતો જાણવાનો પ્રયાસ કર્યો, જેથી દીકરીએ માતાને વધુમાં જણાવ્યું હતું કે 2 મહિના પહેલા આપણી ભેંસની પાડીને ચરાવવા માટે હું ચરામાં ગઈ હતી. ત્યારે ઠાકોર ચિરાગ ગાડી લઈને આવ્યો હતો અને ત્યારે તે મારો હાથ પકડી મને ખેંચીને ગાડીમાં બેસાડી મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાએ વધુમાં તેની માતાને કહ્યું કે ગણેશ ચતુર્થીના દિવસે હું આપણી ભેંસને પાડીને ચરાવવા માટે ચરામાં લઈ ગઈ હતી. ત્યાં ઠાકોર હિતેશ નીકળ્યો હતો. મને તેને જોઈ મારી પાસે આવ્યો અને હાથ પકડીને મને લઈ ગયો હતો અને મારી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ હકીકત જાણ્યા બાદ પરિવારના માથે જાણે આપ તૂટી ફાટ્યું હોય તેવી સ્થિતિ થઈ હતી. સગીરાની માતાએ અન્ય પરિવારજનોને જાણ કરી કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સમગ્ર હકીકત જણાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કીમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરાવવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને નજર આ ઘટના ઉપર છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસના સૂત્રોએ રેલવેના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાને પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા. સૌથી પ્રથમ સુભાષ ઉપર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ટૂંક સમયમાં કાઢી શકે એમ નથી. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા તે ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ હતી, પરંતુ ત્રણેય ટ્રેનના લોક પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નથી. કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળથી મળી આવી ન હતી, જેથી એનઆઈને પહેલાથી જ શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા પ્રમોશન મેળવવા માટે રેલવે તરફથી ખાસ એવોર્ડ આવી ઘટનાઓને સતર્કતા માટે આપવામાં આવે છે. તે મેળવવા માટે આરોપીએ કૃત્ય કર્યું છે. ખાસ આવી ઘટનાઓમાં એક્સિડન્ટ એવોર્ડ આપવામાં આવે છે. વ્યક્તિગત લાભ માટે આરોપીએ કૃત્ય કર્યું છે. એટલું જ નહીં, પેટ્રોલિંગ વધારે સમયમાં કરવામાં આવે તો રજાઓ લાંબા સમયની મળી જાય. આ તમામ હેતુઓની આરોપીએ ધ્યાનમાં રાખી આ કૃત્ય કર્યું હતું. આ અંગેની તપાસ પણ ચાલુ છે. હાલ એટીએસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત એલસીબી અને એસઓજીએ 3 શખ્સની જિલ્લામાંથી અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. કીમ કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર શનિવારે વહેલી સવારે અપ લાઇન ઉપર રેલવે ટ્રેકની પેડલોક, ઇલાસ્ટિક રેલ ક્લિપ અને ફિશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ઇયર્સ અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા રેલકર્મી સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદારે જણાવી હતી. બનાવ અંગે કીમ સ્ટેશનના માસ્ટરે પણ જાણ કરતા કહ્યું હતું કે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. પેટ્રોલિંગ કરતા રહેલા સુભાષ પોદારે રેલવે ટ્રેક પર 3 અજાણ્યા વ્યક્તિની ચહેલપહેલ જઈ હોવાની વાત તપાસ દરમિયાન કરી હતી. વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રક ઉપર અજાણ્યા શખ્સોને જોતા તેઓના બૂમો પાડતા તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યા હતા તેવી પણ વાત તપાસ એજન્સીઓને જણાવી હતી. સમગ્ર ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ આ વચ્ચે ઘટનાની ગંભીરતા જોઈ એનઆઈએ અને એટીએસની ટીમ તાત્કાલિક કીમ પહોંચી હતી ને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. એનઆઈએ અને એટીએસના રહસ્યને ઉકેલવા પ્રયાસ કર્યો હતો. આરોપીઓ પાસે ટેકનિકલ માહિતી કેવી રીતે હતી, કારણ કે ટ્રેક પર સાધનોનો તેઓએ તોડ્યા ન હતા, પરંતુ સાધનો કોઈ રેલ કર્મચારીઓની જેમ એક માટે ટેકનિકલ નોલેજ છે. કોઈ તમને આ બાબતે માર્ગદર્શન આપ્યું હોય તો તેવી શક્યતા છે. આ દિશામાં પણ એજન્સી તપાસ કરી રહી છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે સતત નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
સમગ્ર મામલે રેલવેના તપાસ કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે એવામાં જોવામાં જઈએ તો આ પહેલા કોઈ ટ્રેનો પસાર થઈ ન હતી. રેલવેને સવારે 5:24 વાગ્યે ફિશપ્લેટ ખોલવાની માહિતી મળે તે પહેલા ટ્રેનો પસાર થઈ ગઈ હતી, જેમાં 12,952 દિલ્હી મુંબઈ રાજધાની એક્સપ્રેસ કોસંબા કીમ વચ્ચે સવારે 4:53 થી સવારે 4:58 સુધી અપ લાઇન પર 130 કિલોમીટરની ઝડપે ક્રોસ કરી અને 14,808 ડાઉન દાદર ભગત કી કોઠી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કીમ કોસંબાથી ડાઉન લાઇન બપોરે સવારે 4:38 થી 4:44 વાગ્યાની વચ્ચે ક્રોસ કરી છે. આ ટ્રેનોના લોકો પાયલટને કઈ શંકાસ્પદ દેખાતું ન હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 4:38 થી સવારે 5 વાગ્યાની વચ્ચે અપડાઉન લાઇનમાં પસાર થયેલી આ ટ્રેનોનો લોકો પાયલટને કીમ કોસંબા વચ્ચેના ટ્રેક પર કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ ન હતી. આ દરમિયાન આ ટ્રેનો તેમની નિર્ધારિત ગતિ અહીંથી રવાના થઈ હતી. રેલવે પોલીસ દ્વારા રેલવે ટ્રેનની નજીક રહેતા સ્થાનિકોનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવાશે, જેમાં આવી રેલવે સંબંધિત કોઈપણ ઘટનાની જાણકારી આપ-લે કરવામાં આવશે. આ સિવાય રેલવે ટ્રેક નજીક રહેતા યુવાઓ તેમજ તેમના પરિવારજનો સાથે એક મીટિંગનું આયોજન કરાશે, જેમાં તેમને સતર્ક રહેવા તેમજ પોલીસને માહિતી ઝડપથી પહોંચાડવા અંગેની પૂરેપૂરી તાલીમ આપવામાં આવશે. આ સાથે રેલવે ટ્રેક પર પોલીસ અને આરપીએફ સતત પેટ્રોલિંગ કરશે. જો કોઈ શંકાસ્પદ લાગશે તો તેમની આગવી સ્ટાઇલથી પૂછપરછ પણ કરવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.